હેલો ફ્રેન્ડ્સ, મારો નામ છે ગોહિલ, જે તમે જોઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ. હવે આજના લેક્ચરમાં આપણે પ્રેપોઝિશન્સની વાત કરવાના છીએ, જે આપણી ક્લાસ 3ની બધી જ એક્ઝામ્સમાં ઉપયોગી છે. ઇંગ્લિશ ગ્રામરનું પોર્શન આપણને જોવા મળે જે એક્ઝામમાં, તેમાં પ્રેપોઝિશનના ક્વેશ્ચન તો હોય ને હોય જ. એટલા માટે આ લેક્ચર છે આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને ગેરંટી આપું છું કે આ લેક્ચર જોશો એટલે તમને પ્રેપોઝિશનનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. હવે એ પહેલાં આપણે અનએકેડમી વિશે થોડી વાત કરી લઈએ. તો કે આપણને ખબર છે કે અત્યારે ઓનલાઈન ક્લાસીસ છે એ બધા શરૂ થઈ ગયા છે, બધા મોટા મોટા ક્લાસીસ છે પણ ઓનલાઈન આવતા રહ્યા છે. તો હવે અનએકેડમી છે એ તો ઇન્ડિયાનો સૌથી લાર્જેસ્ટ પ્રોગ્રામ છે, જ્યાં આપણને જીપીએસસીને લગતી અથવા તો ગુજરાતને લગતી એક્ઝામ્સના કોર્સ મળી રહે છે. હવે અનએકેડમી છે એની તમને લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો. પછી તો કે અનએકેડમીમાં મારી પ્રોફાઇલ છે જય ગોહિલ તરીકે, તમે ત્યાં મને ફોલો પણ કરી શકો છો. હવે તો ત્યાં આપણને અનએકેડમીમાં એવું મળે છે શું, તો કે ત્યાં આપણને ટોપ એજ્યુકેટર્સ મળી રહે છે, જેવા કે અમિતભાઈ શુક્લા છે, ભાવિન મક્કાડ છે, કમલ પટેલ છે, ભવ્યા શાહ છે અને બીજા ઘણા ટોપ એજ્યુકેટર્સ છે જે આપણને અનએકેડમીમાં મળી રહે છે. પછી તો કે હવે તમને બીજું શું મળે છે, ડેઇલી લાઈવ ક્લાસીસ હોય છે, એટલે કે તમે લાઈવ છે એજ્યુકેટર સાથે ચેટમાં વાત કરી શકો છો, પછી ડિસ્કશન કરી શકો છો, તમારા ડાઉટ્સ પૂછી શકો છો. પછી પોલ હોય છે, એટલે કે અમુક મુદ્દા છે એના પોલ લેવામાં આવે છે, એમાં તમે આન્સર પણ આપી શકો છો. પછી લાઈવ ટેસ્ટ હોય છે અને ક્વિઝ પણ હોય છે. પછી તો કે સ્ટ્રક્ચર્ડ કોર્સ છે, એટલે કે કોઈ પણ એક્ઝામ હોય તો એને કઈ રીતના ક્રેક કરવી એનો આખો કોર્સ છે એ ડિટેલમાં આપેલો હોય છે. પછી તો કે અનલિમિટેડ એક્સેસ છે, એટલે કે તમે એકવાર સબસ્ક્રિપ્શન લો પછી તમે બધા કોર્સ છે, એટલે કે જે બધા વિડીયોઝ છે એ બધા છે અનલિમિટેડ એક્સેસ કરી શકશો, જેટલા સમય માટે તમે કોર્સ લીધો હોય એટલા માટે. હવે આપણે જોઈએ કે આપણે 12 મહિના માટે કોર્સ લઈએ ને તો આપણને 583 રૂપિયા પર મંથ, એટલે કે 7,000નો પડે. બધું ટેક્સ બેક્સ બધું લાગીને 7,000નો આપણને છે એ કોર્સ પડે. હવે હું તમને મારો કોડ આપું, એ છે JG10. આ કયો કોડ છે? JG10. કોડ ખાસ યાદ રાખજો. આ કોડ યુઝ કરશો એટલે તમને 7,000માંથી સીધું 10% ડિસ્કાઉન્ટ મળી જશે અને 6,300માં આ કોર્સ પડશે. પછી તો કે તમે 24 મંથનો કોર્સ બાય કરો તો તમને 8,400નો પડે છે. કેટલાનો? 8,400નો. હવે એ તમે પર મંથ જો તો તમને 350નો પડે. હવે એમાં પણ તમે JG10 કોડ યુઝ કરશો એટલે તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે અને 7,560નો કોર્સ પડશે. એટલા માટે અનએકેડમી છે આપણી માટે ખૂબ જ સારો પ્લેટફોર્મ છે અત્યારે અને ખૂબ જ ટ્રસ્ટેડ એકેડેમી છે, તો તમે ત્યાં કોર્સ બાય કરી શકો છો. હવે આપણે આજના સબ્જેક્ટ ઉપર આવી જઈએ તો આજે આપણે જોવાના છીએ પ્રેપોઝિશન્સ. હવે પ્રેપોઝિશન્સ એટલે શું? હવે એ શું છે એ જોઈએ. તો કે દિશા, સમય, સ્થળ, સ્થાન, સંબંધો બતાવતા અથવા તો ઓબ્જેક્ટનો પરિચય આપવા માટે કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવે તેને શું કહેવાય? પ્રેપોઝિશન. હવે પ્રેપોઝિશનના 3 પ્રકાર છે: પ્રેપોઝિશન ઓફ ટાઈમ, પ્રેપોઝિશન ઓફ ડાયરેક્શન અને પ્રેપોઝિશન ઓફ પ્લેસ. હવે પ્રેપોઝિશન ઓફ ટાઈમ એટલે શું? કે કોઈ સમય દર્શાવતું. હવે સામાન્ય રીતે આપણે કેવા સમય દર્શાવતું એમાં કયા કયા પ્રેપોઝિશન લઈ શકીએ? તો કે ઓન છે, એટ છે, ઇન છે, સિન્સ છે, ફોર છે, આ બધા છે પ્રેપોઝિશન ઓફ ટાઈમ છે અને ઘણા છે બીજા, એ બધા જ છે પ્રેપોઝિશન ઓફ ટાઈમ આજે આપણે જોવાના છીએ. હવે પ્રેપોઝિશન એટલે શું થાય સામાન્ય રીતે એમ સમજીએ તો કે કોઈ નામમાં કોઈ ઓબ્જેક્ટ આપેલો હોય, કોઈ વાક્ય છે એમાં કોઈ ઓબ્જેક્ટ આપેલો હોય. ઓબ્જેક્ટ એટલે કર્મ. તો કે હવે તમને એક ઉદાહરણ આપું, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. એમાં જે ટુ છે ને એ શું છે? પ્રેપોઝિશન. શું છે? પ્રેપોઝિશન. હવે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હવે ટુ આમાં શું દર્શાવે છે એઝ અ પ્રેપોઝિશન? તો કે ટુ દર્શાવે છે દિશા, એટલે કે સ્કૂલ તરફ. હું સ્કૂલ તરફ જાઉં છું. દિશા દર્શાવે છે સ્કૂલ તરફની ટુ, એટલે કે ટુ પ્રેપોઝિશન ઓફ ડાયરેક્શન તરીકે આમાં યુઝ થયેલો છે. જુઓ, પ્રેપોઝિશન ઓફ ડાયરેક્શન. આ રીતના આપણે પ્રેપોઝિશન છે એના અલગ અલગ ઉદાહરણ જોવાના છે અને બધા જ છે પ્રેપોઝિશન જોવાના છીએ. તો હવે પ્રેપોઝિશન ઓફ ટાઈમ જોઈએ સૌથી પહેલાં. તો તમને મેં અહીંયા એક ઘડિયાળ આપેલી છે અને અહીંયા એક કેલેન્ડર આપેલું છે. હવે તમે આનાથી શું સમજી શકો? જો હવે ઘડિયાળ આપેલી છે ને, તો હું તમને એમ કહીશ કે જ્યારે વાક્યમાં કલાક, મિનિટ, સેકન્ડ, એટલે કે ઘડિયાળમાં આપણે શું જોઈ શકીએ? તો કે આપણે ઘડિયાળમાં કલાક જોઈ શકીએ? હા જોઈ શકીએ. મિનિટ જોઈ શકીએ? હા જોઈ શકીએ. સેકન્ડ જોઈ શકીએ? હા જોઈ શકીએ. હવે ઘણા એમ કહેશે કે સર મંથે જોઈ શકીએ, તારીખે જોઈ શકીએ, કેમ કે ઘડિયાળ આવે છે. પણ નહીં, આપણે સિમ્પલ ઘડિયાળ લો અત્યારે કે ઘડિયાળમાં શું જોઈ શકીએ આપણે? તો કે કલાક, મિનિટ અને સેકન્ડ. હવે કલાક, મિનિટ અને સેકન્ડ વાક્યમાં જોવા મળે એટલે ત્યાં આંખ બંધ કરીને એટ મૂકી દેવાનું. શું કરવાનું? આંખ બંધ કરવાની અને એટ મૂકી દેવાનું જ્યારે આપણને કલાક, મિનિટ અને સેકન્ડ. એક વસ્તુ યાદ રાખવાની કે ઘડિયાળને લગતું હોય ને એટલે શું આવશે? એટ. પછી કેલેન્ડરને લગતું હોય એમાં ઇન અને ઓન આવશે. હવે એમાં બે પ્રકાર પડે છે પાછા.
કે જ્યારે કોઈ વર્ષની વાત કરી હોય ત્યારે અને મહિનાની વાત કરી હોય ત્યારે શું લખશું આપણે ઈન, ત્યારે શું લખશું ઈન, અને ડેઝ એટલે કે દિવસો દર્શાવે હોય અથવા તો તારીખ આપેલી હોય ત્યારે શું લખશું ઓન. હવે આના એક્ઝામ્પલ આપણે જોઈશું ને એટલે આપણને ખાસ યાદ રહી જશે. પહેલાં અહીં જોઈ લઈએ તો કે કેલેન્ડરમાં યર્સ અને મંથ હોય ત્યારે ઇન, ડેઝ હોય અથવા તો દિવસો હોય અને ડેટ્સ હોય એટલે કે તારીખો હોય ત્યારે શું લગાડવામાં આવશે ઓન. આ વસ્તુ યાદ રાખજો. હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ તો કે આઈ હેવ અ મીટિંગ બ્લેન્ક 9 AM. અહીંયા શું આપેલું છે? ટાઈમ આપેલો છે આપણને. અહીંયા આપણને શું આપેલો છે? ટાઈમ એટલે ઘડિયાળ. ઘડિયાળમાં આપણે શું કીધું હતું? 8. આંખ બંધ કરવાની, 8 મૂકી દેવાનું ઘડિયાળને લગતું હોય ત્યારે. ધ શોપ ક્લોઝિસ બ્લેન્ક મિડનાઇટ. મિડનાઇટ હવે કેલેન્ડરમાં તો મિડનાઇટ હોય નહીં, સામાન્ય વાત છે, ટાઈમ જ હોય, સમય જ હોય. ને સમય ક્યાંથી જોવાય? તો કે ઘડિયાળ. તો શું આવશે અહીંયા? એ ટ. પછી જેન વેન્ટ હોમ બ્લેન્ક લંચ ટાઈમ. આ પણ આપણે શેમાં જોઈ શકીએ? ટાઈમ છે ઘડિયાળમાં જોઈ શકીએ ને, કેલેન્ડરમાં ટાઈમ જોવાય ના જોવાય? લંચ ટાઈમ, જમવાના સમયે. એટલે કે અહીંયા શું આવશે? એ ટ. ઓકે, સમજાઈ ગયું? હવે ઇન ઇંગ્લેન્ડ ઇટ ઓફન સ્નોઝ બ્લેન્ક ડિસેમ્બર. હવે ડિસેમ્બર મહિનો દર્શાવ્યો અને મહિનો શેમાં હોય? કેલેન્ડરમાં. હવે મહિનોમાં આપણે શું લીધું હતું? ઓન અને ઇન. ઇન ક્યારે આવતું? તો કે મંથ હોય અને યર હોય ત્યારે આપણે ઇન લેતા હતા. હવે અહીંયા શું આપેલો છે આપણને? મંથ, એટલે અહીંયા શું આવશે? ઈ ન. હવે એની પછી જોઈએ ડુ યુ થિંક વી વિલ ગો ટુ જ્યુપિટર બ્લેન્ક ધ ફ્યુચર. ફ્યુચર એટલે ભવિષ્યની વાત કરી છે. આને આપણે સમયમાં જોઈ શકીએ એટલે ઘડિયાળમાં ના જોઈ શકીએ, પણ શેમાં જોવાય? કેલેન્ડરમાં. એટલે કે ભવિષ્યમાં કોઈ દિવસે છે આપણે જ્યુપિટર પર જઈશું. એટલે શું આવશે? આ તો કોઈ લાંબો ગાળો દર્શાવે એટલે યરમાં જોઈએ એટલે અહીંયા શું આવે? ઈ ન. હવે પછી ધેર શુડ બી અ લોટ ઓફ પ્રોગ્રેસ બ્લેન્ક ધ નેક્સ્ટ સેન્ચુરી. એટલે કે આગલી જે સેન્ચુરી એટલે આવતી જે સદી છે ત્યારે ખૂબ જ પ્રોગ્રેસ હશે અથવા તો હોવો જોઈએ. આવતી સેન્ચુરી એટલે કે આવતા વર્ષો. એટલે શું આવશે અહીંયા? ઈ ન. એટલે કે વર્ષો દર્શાવ્યા છે એટલા માટે. પછી ડુ યુ વર્ક બ્લેન્ક મંડેઝ વાર દિવસ દર્શાવ્યો છે. દિવસ દર્શાવ્યો હોય ત્યારે શું આવે? ઓ ન. શું આવશે? ઓ ન. હર બર્થડે ઇઝ 20 નવેમ્બર. ડેટ આપી દીધી ફિક્સ. શું આવશે? ઓન. આંખ બંધ કરીને ઓન મૂકી દેવાનું. ડેટ આપી દીધી અથવા તો કોઈ દિવસ આપી દીધો હોય. પછી ધેર વિલ બી ન્યૂ યર. ઓકે, હવે ન્યૂ યર ડે એટલે શું થશે? કે દિવસ છે તો દિવસના ઉપર શું આવશે? આપણે ઓન. દિવસ હોય ત્યારે શું કરી દેવાનું? આંખ બંધ કરીને ઓન મૂકી દેવાનું. સમજાઈ ગયું? આપણે વસ્તુ શું જોઈ તો કે અવર્સ એટલે કે કલાક, મિનિટ, સેકન્ડ હોય ત્યારે એટ. પછી યર્સ, મંથ હોય ત્યારે ઇન, અને ડેઝ અને ડેટ હોય ત્યારે ઓન મૂકી દેવાનું ભૂલ્યા વગર. અને યાદ કઈ રીતના રાખશું? મેં તમને કેમ કીધું? ઘડિયાળ યાદ રાખવાની. ઘડિયાળમાં હોય ત્યારે એટ, કેલેન્ડરમાં હોય ત્યારે ઇન અને ઓન ઉપરથી આવશે. બસ, બીજું કાંઈ કરવાનું છે નહીં. હવે આની પછી આવે છે સિન્સ અને ફોર. હવે સિન્સનો મિનિંગ અમુક ચોક્કસ સમયથી થાય, ફોરનો મિનિંગ અમુક ચોક્કસ સમયથી થાય. હવે આપણે સમજવું આપણને સિન્સ અને ફોરમાં તમે બુકમાં જોઈશો ને એટલે કન્ફ્યુઝ થઈ જાઓ કે શું કહેવા માગે છે. પણ આને કેમ યાદ રાખશું? આને કેટલા અને ક્યારથી. હવે સિન્સ છે ને એ શું કરશે કે આપણને છે એ સમય છે એ ક્યારથી શરૂઆત થયો એ દર્શાવશે. એટલે કે કોઈ પ્રક્રિયા છે ક્યારથી શરૂ થઈ એ દર્શાવશે, કે એક ચોક્કસ સમય હતો જ્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ હતી એવું દર્શાવશે. જ્યારે ફોર શું દર્શાવે? કે ફોર એવું દર્શાવે કે આ પ્રક્રિયા એટલા સમય માટે થઈ છે. એટલે કે ડ્યુરેશન, સમયગાળો આખો દર્શાવે કે એટલા સમય માટે થઈ છે. હવે એક્ઝામ્પલ સાથે તમને સમજાવું તો તમને વધારે સમજાશે કે હી હેઝ બીન હિયર સિન્સ 9 AM. એટલે કે તે અહીંયા 9 વાગ્યેથી છે સવારે. 9 AM એટલે સવારના 9 વાગ્યાથી અહીંયા છે. એટલે કે 9 વાગ્યાથી એટલે કે કેટલા વાગ્યાથી કોઈ એમ પૂછે તો શું કહીએ આપણે? 9 વાગ્યાથી. એટલે કે ત્યારથી અહીંયા છે. એટલે કે એક છે સમયનો પોઈન્ટ બતાવ્યો કે 9 વાગ્યાથી હવે અત્યારે ક્યાર સુધી છે એ નક્કી નથી, કે ટોટલ સમય નથી કીધો કે 10 કલાકથી અહીંયા છે એવું નથી કીધું. હવે જો હું તમને એક વસ્તુ કહું કે 9 વાગ્યાની આપણે વાત કરીએ. હવે આ વસ્તુ છે હી હેઝ બીન હિયર સિન્સ 9 AM. હવે કોઈ વ્યક્તિ છે, ધારો કે એ વ્યક્તિ છે અને બી વ્યક્તિ છે, એ બંને વાત કરે છે. એ વ્યક્તિ બીને કહે છે કે સી વિશે કહે છે. એ વ્યક્તિ બીને વાત કરે છે પણ કોની વિશે વાત કરે છે? સી વિશે. હવે બી વ્યક્તિ છે એ એને પૂછતો હોય છે કે સી અહીંયા ક્યારથી છે. એટલે કે સી તારી સાથે ક્યારથી છે. તો એ એમ કહે છે કે એ મારી સાથે 9 વાગ્યાથી છે. શું કહે છે? 9 વાગ્યાથી છે. આ બધા ત્રણેય છે વાત ક્યારે કરે છે? બપોરના 3 વાગે વાત કરતા હોય છે.
ત્યારે એ એમ કહે છે કે સી મારી સાથે 9 વાગ્યાથી છે સવારે. બીએ શું પૂછ્યું હતું કે ક્યારથી છે, તો શું કહે છે 9 વાગ્યાથી છે. હવે શું કહે છે કે બી એમ પૂછે છે તમે બંને કેટલા સમય સાથે રહ્યા. હવે સવારના 9થી બપોરના 3 સુધી સાથે હતા, એટલે શું કહે છે વી આર હિયર ફોર 6 hours. એટલે કે અમે 6 કલાકથી અહીંયા છીએ, એટલે કે અમે 6 કલાકથી સાથે છીએ એવું કોણ કહે છે, એ કહે છે. અહીંયા શું વાપર્યું આપણે 4, કેમ કે અહીંયા 6 કલાક એક આખો સમયગાળાનો ડ્યુરેશન બતાવ્યો, જ્યારે સિન્સમાં શું બતાવ્યું કે એટલા વાગ્યાથી હતા, પણ કેટલી કલાક હારી રહી નથી ખબર. સિન્સ છે ભૂલક્કડ છે, એમ યાદ રાખો કે સિન્સ છે એને મગજ નથી, કે સિન્સને યાદ ના રહે કે અમે કેટલા સમય રહ્યા આમ ને એને એમ યાદ હોય કે અમે કેટલા વાગે હું આવ્યો હતો, બસ એને એટલું જ યાદ હોય, આની ઉપરથી યાદ રાખો. પણ 4 છે એને યાદ હોય કે આપણે કેટલા સમય હારે હતા. 4ને શું યાદ હોય કેટલા સમય હારે હતા, સિન્સને યાદ હોતું નથી. સિન્સને ખાલી એ જ યાદ હોય કે ક્યારે મળ્યા હતા. હવે ઉદાહરણ જોઈએ, હી હેઝ બીન હિયર સિન્સ 9 AM, એટલે કે અહીંયા 9 વાગ્યાથી છે. પછી હી હેઝ બીન વર્કિંગ સિન્સ હી અરાઇવડ, એટલે કે આવ્યો ત્યારથી કામ કરે છે. પછી આઈ હેવ લીવડ ઇન ન્યૂયોર્ક સિન્સ માય ચાઇલ્ડહુડ, એટલે કે હું ચાઇલ્ડહુડ એટલે કે બાળપણથી ન્યૂયોર્કમાં રહું છું. સમજાણું? આ રીતના સિન્સનો ઉપયોગ થાય કે કોઈ સમય હોય, ચોક્કસ સમય, ત્યાંથી અત્યાર સુધીનું દર્શાવે. એટલે કે વચ્ચેનો સમયગાળો છે એ નથી દર્શાવતું, પણ કોઈ પોઈન્ટ હોય, સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, જ્યાંથી શરૂઆત થઈ છે ત્યારથી અંત સુધી, અથવા તો અત્યારે જ્યારે વાત થાય છે ત્યાં સુધી દર્શાવે, ત્યારે સિન્સનો ઉપયોગ થાય. વચ્ચેનું જે ડ્યુરેશન છે એનો સમય કેટલો તો એ બતાવતું નથી સિન્સ. સમજાણું? હવે આવીએ 4 ઉપર, તો કે ધે આર સ્ટડિંગ ફોર 3 hours ટુડે. શું કીધું? 3 hours, ચોક્કસ સમયગાળો દર્શાવ્યો કે એટલા કલાક. મેં શું કીધું હતું કે સિન્સ છે ભૂલી જાય છે કે કેટલા સમય હારે રહ્યા હતા, પણ 4 યાદ રાખે છે, અને 4ને યાદ છે કે 3 એટલે કે 3 કલાકથી અમે ભણીએ છીએ, અથવા તો તેઓ ભણે છે 3 કલાકથી આજે, એટલે ચોક્કસ સમયગાળો દર્શાવ્યો, એટલે અહીંયા શું આવશે 4. અહીંયા સિન્સનો ઉપયોગ થાય નહીં. પછી હી હેઝ લીવડ ઇન બેંકોક ફોર અ લોંગ ટાઈમ, એટલે કે ખૂબ જ ઝાઝો સમય રહ્યો બેંકોકમાં. સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવ્યો છે કે ક્યારથી રહ્યો નથી બતાવ્યો, પણ એમ બતાવ્યું કે કેટલો સમય, ઝાઝો સમય રહ્યો છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવ્યો નથી, એટલે કે શરૂઆત ક્યારથી થઈ, કેટલા સમયથી રહ્યો છે એ નથી બતાવ્યું, પણ કેટલા સમય માટે, એટલે કે ઝાઝા સમય માટે રહ્યો છે એવું જ બતાવ્યું છે. એટલા માટે શું આવશે અહીંયા 4. પછી હી હેઝ બીન લિવિંગ ઇન પેરિસ ફોર 3 months, સમયગાળો દર્શાવ્યો 4. પછી આઈ વર્ક એટ ધેટ બેંક ફોર 5 years, ફોર શું આવ્યું 5 years બતાવ્યું છે, એટલા માટે અહીં શું ઉપયોગમાં આવશે 4, એટલે કે હું એ બેંકમાં 5 વર્ષથી કામ કરું છું. હવે એમ કીધું હોય કે હું એ બેંકમાં 2005થી કામ કરું છું, તો ત્યારે શું આવશે સિન્સ આઈ વર્ક એટ ધેટ બેંક સિન્સ 2005 સિન્સ, એટલે કે એક સમયગાળો સ્ટાર્ટિંગનો બતાવ્યો છે ત્યારથી અત્યાર સુધી બતાવ્યું, એટલે શું ઉપયોગમાં આવશે સિન્સ. પણ 5 વર્ષથી કામ કરું છું, અથવા તો 10 વર્ષથી કામ કરું છું, 15 વર્ષથી કામ કરું છું એવું દર્શાવવું હોય ત્યારે શું ઉપયોગમાં આવશે 4, એટલે કે સમયગાળો દર્શાવવા 4, અને કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટથી દર્શાવવા શું આવશે સિન્સ. હવે એની પછી જોઈએ બાય. હવે બાય છે ને એનો સબ, એટલે કે એનો નીચલો પ્રકાર છે બાય ધેન, એ આની પછી જોઈએ. પહેલાં બાય જોઈ લઈએ. હવે તો કે બાય કંઈક થવાની સમય મર્યાદા બતાવે છે. આ વસ્તુ ખાલી યાદ રાખી લો કે કઈ રીતના, બધું હમણાં આપણે જોઈએ. પછી કોઈ ચોક્કસ સમય પૂરો થાય તે પહેલાં ઘટના થવી જ જોઈએ એવું દર્શાવવા માટે બાય ઉપયોગમાં લેવામાં આવે. હવે કઈ રીતના કે જેન વુડ લાઇક ટુ લોસ 3 kg બાય જૂન. શું કીધું કે જેનને જૂન સુધીમાં 3 કિલો વેટ છે એ લોસ કરવો છે. એટલે કે જૂન છે એની લાસ્ટ ડેટ થઈ કે જૂન સુધીમાં તો કરવું જ છે ગમે એમ કરીને, એમ કે જૂન પહેલાં થઈ જાય તો વાંધો નહીં, પણ જૂન સુધીમાં તો થઈ જ જવું જોઈએ. પછી પ્લીઝ સેન્ડ મી ધ રિપોર્ટ બાય ટ્યુઝડે, એટલે કે ટ્યુઝડે પહેલાં મને ટ્યુઝડે સુધીમાં રિપોર્ટ સેન્ડ કરો. રિપોર્ટ સેન્ડ કરો ટ્યુઝડે સુધીમાં, એટલે કે ટ્યુઝડે પહેલાં, એટલે ટ્યુઝડે સુધીમાં, એટલે કે પહેલાં વહેલા સેન્ડ કરી દો, કાલે જ સેન્ડ કરી દો પણ ચાલે, પણ ટ્યુઝડે સુધીમાં તો એટલીસ્ટ થઈ જ જવું જોઈએ. એટલે કે ડેડલાઇન કઈ થાય ટ્યુઝડે, એટલે કે ચોક્કસ સમય મર્યાદા ક્યારે પૂરી થશે ટ્યુઝડે. આ વાક્ય સમજાણું તમને વ્યાખ્યાનું. આ રીતના બાયનો ઉપયોગ થાય કે એક ડેડલાઇન હોય એની આગળ દર્શાવવા માટે બાય વપરાય. પછી સી વિલ બી બેક બાય સેટરડે, એટલે કે એ સેટરડે પહેલાં આવી જશે, તે સેટરડે સુધીમાં આવી જશે, તે સેટરડે સુધીમાં આવી જશે, એટલે કે સેટરડે જ નહીં પણ સેટરડે સુધીમાં, એટલે કે વચ્ચેના ગમે તે સમયગાળામાં એ આવી શકે
છે. પછી યુ શુડ સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ બાય ટુમોરો. હવે તમારે કાલ સુધીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જોઈએ. કાલની રાહ શું જોઈએ, આજે જ કરી લો, કેમ કે તમને આ વિડીયોઝ છે એ મળતા રહેશે અને મારી પણ થોડી હેલ્પ થઈ જાય. પછી હવે શું આવશે, બાય ધેન. બાયનો છે એ સબ પ્રકાર છે બાય ધેન. હવે આમાં શું હોય છે કે આમાં પહેલા દ્વારા વાક્યમાં અથવા અગાઉના વાક્યમાં ઉલ્લેખિત ચોક્કસ સમયનું વર્ણન કરવા માટે ત્યાં સુધીનો ઉપયોગ અથવા એટલે કે બાય ધેનનો ઉપયોગ કરીએ છીએ. શું કીધું કે આગળનું જે વાક્ય હોય, હવે જો આમાં તમને બે વાક્ય આપેલા છે. ટુમોરો ઇઝ લાસ્ટ ડે ઓફ સ્કૂલ એક વાક્ય, બીજું વાક્ય યુ મસ્ટ ફિનિશ ઓલ ધ એક્સરસાઇઝ બાય ધેન, આ બીજું વાક્ય થયું. હવે આ બે વાક્ય છે ને, એમાં જો તમને પહેલા વાક્યમાં ટુમોરો ઇઝ ધ લાસ્ટ ડે ઓફ સ્કૂલ એટલે કે ટુમોરો એટલે કે કાલે સ્કૂલનો છેલ્લો દિવસ છે એ વાત પહેલા વાક્યમાં કરવામાં આવી. હવે એ વાક્યમાં ટુમોરો છે એના ઉપયોગ માટે બીજા વાક્યમાં બાય ધેનનો મિનિંગ લઈ શકાય. કઈ રીતના કે યુ મસ્ટ ફિનિશ ઓલ ધ એક્સરસાઇઝ બાય ધેન, એટલે કે જે ટુમોરો આપણે પહેલા વાક્યમાં લીધું ને કે એટલે કે યુ મસ્ટ ફિનિશ ઓલ ધ એક્સરસાઇઝ બાય ધેન એટલે કે આપણે ટુમોરો જે પહેલા વાક્યમાં લીધું છે ને એના મિનિંગમાં લીધું કે એ પહેલાં તારી બધી એક્સરસાઇઝ છે પૂરી કરી લેવી જોઈએ. શું કીધું કે ટુમોરો ઇઝ ધ લાસ્ટ ડે ઓફ સ્કૂલ. હવે ટુમોરો એટલે કે કાલે છેલ્લો દિવસ છે સ્કૂલનો, તો તારે એ પહેલાં તારી બધી એક્સરસાઇઝ પૂરી કરી લેવી જોઈએ. શેના પહેલાં, તો કે કાલ પહેલાં. અને કાલ શું છે, લાસ્ટ ડે ઓફ સ્કૂલ છે એટલે કે પહેલાં જે લીધો આપણે વર્ડ એટલે કે સમય દર્શાવવા માટે એના ઉપયોગમાં ફરીથી લેવો હોય ત્યારે શું ઉપયોગમાં લેવાય, બાય ધેન. પછી એટલે કે એ પહેલાં ડેડલાઇન દર્શાવવા માટે જ ઉપયોગમાં લેવાય, આમાં પણ એની પહેલાં એમ. પછી ધ શો સ્ટાર્ટ્સ એટ 9 PM સો પ્લીઝ ફિનિશ યોર હોમવર્ક બાય ધેન. શું કીધું કે શો છે એ સ્ટાર્ટ થઈ જશે ક્યારે, 9 વાગ્યે, તો તારે તારું હોમવર્ક એની પહેલાં પૂરું કરી લેવું જોઈએ. એટલે બાય ધેન કોની પહેલાં, 9 વાગ્યા પહેલાં. એટલે કે ડેડલાઇન દર્શાવવા માટે જ આમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે ઘણા એમ કહેશે કે સર આખ્યા બે વાક્ય છે, પણ બે વાક્ય છે દોસ્ત. જો ધ ટીવી શો સ્ટાર્ટ્સ એટ 9 PM. હવે આ છે ને શો, એને કહેવાય કંજક્શન. શું કહેવાય, કંજક્શન. હવે કંજક્શન શું કરે, તો કે બે વાક્યને જોડવાનું કામ કરે, કંજક્શન કહેવાય. આપણે એન્ડ લઈએ, ઓર લઈએ, એ બધા છે કંજક્શન છે. શું કરશે, બે વાક્યને જોડે છે. એ રીતના શો પણ એક પ્રકારનું કંજક્શન છે. એટલા માટે આ બે વાક્ય જ છે. કોઈ વચ્ચે ટપકું હોય અથવા તો અલ્પવિરામ હોય તો જ બે વાક્ય છે એમ ના કહેવાય. કંજક્શનથી પણ બે વાક્ય કહેવાય. હવે એની પછી જોઈએ, હવે આપણે જોવાના છીએ અનટિલ અને ટીલ. હવે સમયની તૈયારી તરીકે ત્યાં સુધીનું સતત ક્રિયાનું વર્ણન કરે ત્યારે ચોક્કસ સમય અટકાય છે. હવે જો થિયરી વાંચશો ને એટલે ખબર નહીં પડે, મને ના પડે ને કોઈને ના પડે. આપણે ઇંગ્લિશ ગ્રામર હંમેશા એક્સરસાઇઝથી એટલે કે પ્રેક્ટિસથી જ શીખી શકીએ. તમે ઉદાહરણ વગર છે ને ઇંગ્લિશ ગ્રામર ના શીખી શકો. ઇંગ્લિશ ગ્રામર ગણિત જેવું છે. કોઈ પણ ગ્રામર લઈ લઈએ આપણે ઉદાહરણથી જ સમજી શકીએ. એટલા માટે ઉદાહરણ હંમેશા કરવા, ઉદાહરણ ખૂબ જ જરૂરી છે. તમે થિયરી વાંચશો તો તમને ગ્રામર ક્યારેય નહીં આવડે, કોઈ પણ ગ્રામર હોય એ. હવે આમાં જોઈએ આપણે, આઈ એમ સ્ટેઇંગ ઇન ન્યૂયોર્ક અન્ટિલ ફ્રાઇડે. હવે આપણે બાય ઉપયોગમાં લઈ શકીએ કે ના લઈ શકીએ. હવે અન્ટિલ અને બાયમાં ફરક શું છે, અન્ટિલ અને બાયમાં એક માનો ફરક છે ખાલી. बाय पासे शू है, माँ है, मेरे पास माँ है, अंटिल के पास माँ नहीं है. कैसे देखते हैं. हवे આપણે લઈએ બાય. આપણે બાય ઉદાહરણમાં લીધું હતું, શું કીધું હતું કે જેન વુડ લાઈક ટુ લોસ 3 kg બાય જૂન. એટલે કે જેનને જૂન સુધીમાં 3 કિલો વેટ લોસ કરવું છે. શું કીધું, સુધીમાં. પણ અહીંયા શું છે કે આઈ એમ સ્ટેઇંગ ઇન ન્યુયોર્ક અન્ટિલ ફ્રાઇડે. એટલે કે હું ન્યુયોર્કમાં ફ્રાઇડે સુધી રહીશ. આમાં શું કીધું, ફ્રાઇડે સુધી રહીશ. આમાં માં આવ્યું ના આવ્યું. એટલે કે બાયની પાસે માં છે. શું કીધું, બાયની પાસે માં છે. આને કઈ રીતના આપણે યાદ રાખી શકીએ, તો કે અન્ટિલ છે એ ફિક્સ સમય માટે છે કે હું ન્યુયોર્કમાં ફ્રાઇડે સુધી તો રહીશ. જેમ અન્ટિલ ફ્રાઇડે એટલે કે ફ્રાઇડે સુધી તો રહીશ. જ્યારે બાયમાં ફિક્સ નહોતું, ફ્રાઇડે સુધીની વાત કરી કે તું વચ્ચે પણ આવી શકે છે. એટલે કે સુધીમાં, એટલે કે એ સમયગાળામાં ગમે ત્યારે એમ. પણ આમાં શું કીધું કે હું ફ્રાઇડે સુધી તો રહીશ ને રહીશ. જે થાય એ થાય. હવે આઈ એમ રિયલી ટાયર્ડ લાસ્ટ નાઇટ આઈ વોચડ અ ફિલ્મ અન્ટિલ મિડનાઇટ. મેં ગઈ રાતે અડધી રાત સુધી પિક્ચર જોયું, જેના લીધે હું થાકી ગયો છું. હવે શું કીધું કે જેના લીધે હું થાકી ગયો છું, અડધી રાત સુધી. સુધીમાં કીધું નહીં, શું કીધું, અડધી રાત સુધી. ફિક્સ ટાઈમિંગ કીધું કે અડધી રાત સુધી તો મેં પિક્ચર જોયું એટલે થાકી ગયો છું. પિક્ચર જોઈને માણસો થાકી જાય. બોલો. હવે માર્ક લિવ્ડ ઇન માન્ચેસ્ટર અન્ટિલ 2010. હવે આમાં શું કીધું, અન્ટિલ એટલે કે તે 2010 સુધી માન્ચેસ્ટરમાં રહ્યો હતો. શું કીધું, રહ્યો હતો સુધી.
એટલે શું આ ફિક્સ સમય બતાવ્યો એટલા માટે અહીં અનટિલ ઉપયોગમાં આવે, બાય આવે નહીં. હવે આપણે ત્યાં સુધીની જગ્યાએ સુધીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે શું કીધું કે આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી ટીલ 9 o'clock. શું કીધું કે હું 9 વાગ્યા સુધી વાંચવા જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી અનટિલ 9 o'clock એટલે કે હું 9 વાગ્યા સુધી વાંચીશ. આ બધું સેમ જ થશે એમ કે આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી ટીલ 9 o'clock અથવા તો આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી અનટિલ 9 o'clock એટલે કે ટીલ અને અનટિલ બંને એકબીજાના અર્થમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. ઓપ્શનમાં ટીલ અને અનટિલ આપ્યું હોય તો તમે ગમે તે ચૂઝ કરી શકો છો. હવે એની પછી આપણે જોઈએ તો કે ડ્યુરિંગ અને વિથિન. હવે ડ્યુરિંગ એટલે શું થશે કે એક ચોક્કસ સમયગાળો દર્શાવે, જ્યારે વિથિન પણ ચોક્કસ સમયગાળો દર્શાવે છે. આ બધા કન્ફ્યુઝિંગ વર્ડ છે. મેં તમને એક વર્ડ છે એ બધા સાથે લીધા છે જે સેમ લાગતા હોય એવા, કેમ કે એની વચ્ચે કન્ફ્યુઝન થાય છે એટલા માટે હું તમને આ રીતના કરાવું છું. હવે જોઈએ કે આઈ વોઝ ઇન ફ્રાન્સ ડ્યુરિંગ ધ સમર. શું કીધું કે હું સમરમાં અથવા તો ઉનાળામાં ફ્રાન્સમાં હતો. ડ્યુરિંગ એટલે કે સમયગાળો દર્શાવ્યો કે ઉનાળામાં સમયગાળો. શું કીધું ઉનાળામાં હું ફ્રાન્સમાં હતો. હવે ઇટ રેન્ડ ડ્યુરિંગ ધ નાઇટ ફોર 2 hours. શું કીધું કે ઇટ રેન્ડ ડ્યુરિંગ શું કીધું ધ નાઇટ ડ્યુરિંગ ધ નાઇટ ફોર 2 hours એટલે કે રાત્રે 2 કલાક સુધી. 2 કલાક દર્શાવી એટલા માટે અહીં શું આવશે ડ્યુરિંગ, કારણ કે ડ્યુરેશન સમયગાળો દર્શાવ્યો એટલા માટે. હવે આઈ હેડ અ સ્ટ્રેન્જ એક્સપિરિયન્સ ડ્યુરિંગ માય વેકેશન. શું કીધું આઈ હેડ સ્ટ્રેન્જ એક્સપિરિયન્સ ડ્યુરિંગ માય વેકેશન એટલે કે મારા વેકેશનના સમયગાળા દરમિયાન મને એક છે એ વિચિત્ર એક્સપિરિયન્સ એટલે કે વિચિત્ર છે અનુભૂતિ થઈ એટલે ડ્યુરિંગ. હવે આપણે એવું લીધું હતું લાસ્ટ ટાઈમ યાદ છે, હમણાં થોડી વાર પહેલાં આપણે શું ઉપયોગમાં લીધું હતું ફોર અને સિન્સ. તો આપણે સિન્સ ક્યારે ઉપયોગમાં લીધું હતું કે કોઈ છે એ ચોક્કસ સમય દર્શાવી દીધો હોય તો ત્યાંથી ક્રિયા થતી હોય ત્યારે. અને ફોર ક્યારે ઉપયોગમાં લીધું હતું કે ફોર છે એ આપણે ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે લીધું હતું ડ્યુરેશન. હવે આમાં આપણને ડ્યુરેશન દર્શાવ્યું છે તો કેમ બંને અલગ છે. હવે જુઓ અહીંયા તમને એક સ્પેસિફિક ડ્યુરેશન આપી દીધું કે ખાલી સમર. હવે ફોરમાં કેવું હતું કે તમને એવું છે એક ટાઈમ કહી દેતા કે એટલા કલાકથી એટલા વારથી ત્યારથી પહેલાંથી. હવે આમાં એવું નથી. આમાં શું દર્શાવે છે કે માય વેકેશન એટલે કે ખાલી વેકેશનમાં, પછી નાઇટ ફોર 2 hours એટલે કે રાતે 2 કલાક એ રીતના, પછી ડ્યુરિંગ ધ ડિસ્કશન એટલે કે ડિસ્કશનના સમયમાં એક ચોક્કસ સમયગાળો આપી દીધો. પણ ફોરમાં શું હતું કે એટલા સમયથી ઓલા સમયથી એટલે કે સમયગાળો દર્શાવ્યો હતો. પણ આમાં શું કીધું કે એક ચોક્કસ સ્પેસિફિક છે એ ઓકેશન દર્શાવી દીધું અને એની ઉપરથી સમય આપી દીધો એટલા માટે અહીંયા ડ્યુરિંગ ઉપયોગમાં લેવાય. હવે વિથિનમાં શું છે, આમાં પણ સમયગાળા માટે, પણ યુ શુડ રિસીવ અ રિપ્લે વિથિન 7 days એટલે કે તને 7 દિવસમાં રિપ્લે આવી જશે એટલે કે તું 7 દિવસમાં રિપ્લે રિસીવ કરી લઈશ. હવે શું કીધું કે વિથિન 7 દિવસમાં. શું કીધું 7 દિવસમાં ચોક્કસ સમયગાળો દર્શાવ્યો કે 7 દિવસમાં. હવે આની આપણે ઓપ્શનમાં શું લેશે કે બાય. આપણે શું લીધું હતું બાય લીધું હતું કે એટલા સમય સુધીમાં. એ શું કીધું હતું સુધીમાં કીધું હતું. પણ હવે બાયમાં અને વિથિનમાં શું ફરક છે જોઈએ કે આમાં શું કીધું આપણે 7 days એટલે કે 7 દિવસમાં. પણ આપણે બાયમાં એક્ઝામ્પલ લઈએ તો શું કીધું હતું કે બાયમાં આપણને કોઈ ચોક્કસ ડેટ આપી દે, તારીખ આપી દે, વાર આપી દે, ત્યારમાં એટલે કે ત્યાર સુધીમાં એવું બતાવવામાં આવતું. પણ આમાં શું આપ્યું આપણને કે એક સમયગાળો આપ્યો કે 7 દિવસમાં. પછી ધ એમ્બ્યુલન્સ અરાઇવડ વિથિન મિનિટ્સ ઓફ ધ કોલ બિંગ મેડ એટલે કે કોલ કર્યો એના થોડા જ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. વિથિન ધ કોલ બિંગ મેડ એટલે કે એક સમયગાળો દર્શાવ્યો, કોઈ તારીખ વાર સમય દર્શાવ્યો નથી પણ સમયગાળો દર્શાવ્યો છે. સમય અને સમયગાળામાં ફરક કરતાં શીખજો તો તમને છે ઇંગ્લિશ ગ્રામર સહેલું લાગશે. સમજાઈ ગયું વિથિન અને ડ્યુરિંગ અને બાયમાં શું ફરક છે, ફોરમાં શું ફરક છે. જો તમને હજી ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકશો, હું તમને જરૂરથી જવાબ આપીશ. તો હવે તમને આજનો લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા મિત્રોને પણ શેર કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દો જેથી તમે છે એ નોટિફિકેશન મળતી રહે. અને અમારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને તમે જોઈન કરી શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પછી તમે મારો કોડ યુઝ કરશો JG10 તો તમને અનએકેડમીમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. થેન્ક યુ.